નમસ્કાર દર્શક મિત્રો, અર્બન ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે છે નેશનલ સાયન્સ ડે અને અર્બન ગુજરાતની ટીમ આવી ગઈ છે ડિપાર્ટમેન્ટ ઓફ મટીરિયલ સાયન્સ સરદાર પટેલ યુનિવર્સિટીમાં. જે રીતે તમે મારી પાછળ જોઈ શકો છો, અલગ અલગ પ્રકારના અહીંયા સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ્સ અને મોડલ્સ દર્શાવવામાં આવ્યા છે. ચાલો આપણે વાતચીત કરીએ સ્ટુડન્ટ સાથે અને સમજીએ કે આ મોડલ્સ કેમનું વર્ક કરે છે. આ સિસ્ટમનું નામ ડાયનેમો સિસ્ટમ છે. હવે ડાયનેમો સિસ્ટમ તો આપણે બેસિકલી બધે જોતા જોઈએ છે કે આ પવનચક્કી છે, જનરેટર છે, પછી પાણીમાં ટર્બાઇન જે મૂકેલા હોય છે એમાં આ સિસ્ટમથી વર્ક કરેલું હોય છે. આ સિસ્ટમ જે એનો બેસિક પ્રિન્સિપલ એ છે કે મિકેનિકલ એનર્જીને ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરે છે. આપણે મોશન આપીએ આવી મિકેનિકલ એનર્જી અને ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરે. તો તમે થોડું આ મોડલ વિશે સમજાવી શકો અને કહી શકો કે આ મોડલ એક્ઝેક્ટલી છે શું? ઓકે, આ એક છે બઝર ગેમ છે કે એનાથી ઇલેક્ટ્રિસિટી ઉપર વર્ક કરે છે. અમે અંદર બઝર ગોઠવેલું છે તો તમારે રાઉન્ડ છે કે તમે એક રાઉન્ડ ક્યાં સુધી પાસ કરી શકો છો. 3 વખત ટ્રાય આપવામાં આવે છે કેમ કે નાના બાળકો માટેની હતી એટલે જો પાસ થઈ જાવ તો તમે વિનર છો એના માટે. આજે આપણે જોયું કે સાયન્સ ખાલી ટેક્સ્ટબુક સુધી સીમિત નથી, પણ રિયલ લાઈફમાં પણ કઈ રીતે આપણે સાયન્સને વાપરી શકીએ છીએ. આવી રીતે બીજા ઇન્ટરેસ્ટિંગ ને સતત અપડેટ્સ માટે જોડાયેલા રહો અમારી સાથે. કેમેરામેન કેતન પ્રજાપતિ સાથે હું છું મિત્વા શાહ, અર્બન ગુજરાત.